બોલો સદગુરુદેવની જય। ઉગમેશ્વર સાહેબની જય। લાભેશ્વર નાથની જય। રામા પીરની જય। રવજીરામ બાપાની જય। કાળી માતની જય। નરસિંહ દાદાની જય। હરિ ઓમ। ગુરુપદ વંદે ગુરુપદ વંદે ઓસરું છું બાળકય બુધય જાણ। અપરાધ સામુ માં જોશો દયા નિધિ। એ અપરાધ સામુ માં જોશો દયા નિધિ। બોલું એ બોલું કરો ને પ્રમાણ। ધનવંતરી ગુરુ લાભેશ્વર મળ્યા। એ ધનવંતરી ગુરુ લાભેશ્વર મળ્યા। એ સોહમ સ્વરૂપ સુજાણ। અજર અમર અમૃત આત્મા। દાસ રવજી લેને વિચારે। સંત સમાગમ પામ્યા તેને। સંત સમાગમ પામ્યા તેને। એ અખંડ આનંદ વિલાસ। દાસ લાભો મહિમા ગણેરો ગણેરો। સંત સે મુક્તિ નું દ્વાર। પૂર્ણ બ્રહ્મ સૂર ધ્યાન લગાયા ને। કાલ બિચારા ક્યા કરે। એ અખંડ સમરણ અષ્ટપહર में
ધ્યાન ધરે અખંડ સ્મરણ એક સુરતાથી ધ્યાન ધરે વૃત્તિમાં મોજ માણે તો એ વૃત્તિમાં મોજ માણે તો મણકા ગણી લાભ લમે પુરાણ બ્રહ્મ સો ધ્યાન લગાયા काल बेचारा क्या करे पंचकुंडे पर यज्ञ मचाया श्वासो श्वासे आहुति धरे पंचकुंडे पर यज्ञ मचाया श्वासो श्वासे आहुति धरे एकवीस हजार 600 आहुति हजार 600 आहुति एकवीस हजार 600 आहुति अष्टपहर रमण करे पुराण ब्रह्म सो ध्यान लगाया काल बेचारा क्या करे प्रेम पुजारी ने प्रकट लागी नृत्य में सुरते सेवा करे ध्यान धूप को करी हरि ने ध्यान धूप को करी हरि ने आवी गुरु ने पाए पड़े
પૂરણ બ્રહ્મ શું ધ્યાન લગાયા કાલ વિચારા ક્યા કરે લાલ પરવાના લખાયા જેને એ આડું આવી એને મોણ નડે લાલ પરવાના એ લખાયા જેને એ આડું આવી એને કોણ નડે દાસ લાભો સદા ગુરુ સેવાથી સદગુરુ સેવાથી એ ભવસાગર સેવે કરે પૂરણ બ્રહ્મ શું ધ્યાન લગાયા કાલ વિચારા ક્યા કરે પુરાણ બ્રહ્મ કો ધ્યાન લગાયા દાદાએ લાભેશ્વર નાથે એમની આ ભજન વાણી વર્ણવતા મનુષ્ય જન્મનો સાર શેમાં રહેલો છે એનું તત્વજ્ઞાન આપણને પીરસ્યું છે કે પૂરણ બ્રહ્મ શું ધ્યાન લગાયા તો કાલ બિચારા ક્યાં કરે. આ મનુષ્ય હૃદયમાં જે સંતો ભક્તોએ મહાપુરુષોએ આ નામનું જેને ભજન કર્યું છે એને કાળને પણ પડકારો ફેંકીને શું કહી દીધું કે તારે જ્યારે આવવું હોય ત્યાં તું તારે આવી જજે, મારે પૂરેપૂરી તૈયારી છે. આવું કોણ કહી શકે કે જેને પૂરણ બ્રહ્મ શું ધ્યાન લગાયા. દિનરુ રાત મગન હો રેવે મનમોહન પરવારા, પ્રેમના પ્યાલા ભરી ભરીને પીવે વહી કામ અમારા, તો આનંદ હોય અપારા. જેના માટે આ મનુષ્ય હૃદયમાંથી એકે એક શ્વાસની જેને ગણતરી કરી છે, જેને પાર પડી જવું છે એના માટેની વાત છે. બાકી ખાલી ઓળા ઓઢીને જેને ભક્તિ કરવી છે એના માટેની આ વાતો મહાપુરુષોએ નથી લખી. જેને ખરેખર આ મનુષ્ય હૃદયને અને ભગવાને સ્વયં મુખે શું કીધું છે કે મનુષ્યને મેં મોક્ષનું તિલક કરીને મોકલ્યો છે, પણ મારી હામું જોતો નથી. કેમ નથી જોતો?
કે કામ છે, ક્રોધ છે, લોભ છે, મોહ છે, માયા છે, મમતા છે, આ આવરણને લઈને મારી સામે ડોક્યું પણ નથી કરતો. નહીતર ભગવાન કે હું કેવો છું કે મારો ભક્ત મારી સામે જો એક ડગલું ભરે ને તો હું એની સામે 5 ડગલા આવું, અને 5 ડગલા જો મારી સામે ભરે ને તો હું દોડતો આવી એને મારા ઊંડળમાં હું લઈ લો એવો છું. ગજને કારણીએ સંભો ઉઠ્યો, અણવાણે પગે ધાયો, ઊંચકે નીચમાં હું કાંઈ ન જાણું, મને ભજે ઈ સંત મારો. કરે છે વેદવાણી પોકાર, જગતમાં સત્સંગની બલિહાર. આ સત્સંગ થકી આપણા જીવનને કાયમ માટે ઉજળું બનાવવાનું છે, અને એના માટે દાદાશ્રીએ એની વાણીમાં શું કીધું કે અખંડ સમરણ અષ્ટપહર મેં, 8 પોર, એકે પોર એવો નહીં. અખંડ સમરણ અષ્ટપહોર મેં એક સુરતાથી ધ્યાન ધરે. તળાવમાં બગલો આમ ઊભો હોય શિકાર કરવા માટે, એટલે આપણને એમ લાગે કે બગલાની આ નિષ્ઠા તો તમે જુઓ, એકી ટસે પાણીમાં કેવો ઊભો હોય, કેટલું ધ્યાન ધરતો હોય, પણ પેટની ડબરી ભરવા માટે એટલી બધી સુરતાથી, એટલી બધી લગ્નીથી એ શિકારની શોધમાં હોય છે. પણ આપણે તો કોનો શિકાર કરવાનો છે કે કર શ્વાસ કી સુમિરની અજંપા કો ધર ધ્યાન, પરમ તત્વ કો ધ્યાન ધર, જે સોહમ આપો આપ. સોહમ પરોવી પવન में बांधी मेल सुमेल, ब्रह्मगांठ हृदय धरो, तू ईश्विद माला फेर. माला है निज श्वास की, जो फेरेगा कोई दास, तो 84 भटके नहीं, અને કટે કર્મ કો ફાસ. જીવન સાહેબે કીધું કે 84 વર્ષે ભલે શિકાર ખેલ્યા પણ ઉનકા ધોખા નાય. કદાચ આ તારી 80 વર્ષ કે 84 વર્ષની ઉંમરમાં કદાચ તે ગજના ગજ એવા કર્મો કરીને ઢગલાબંધ તારાથી કુકર્મો થઈ ગયા છે, પણ તું એની ચિંતા છોડી દે. જો સાચા હૃદયનો ભાવ તારામાં જાગ્યો હોય તો કરવા જેવું કામ એક જ છે. ક્યું કે 84 વર્ષે ભલે શિકાર ખેલો ઉનકા ધાખા નાય. આ શ્વાસ ને ઉશ્વાસ હાલી તારી દેહમાં, તું એની કરી લેની ઓળખાણ. ઓળખાણ તો આપણે એની કરવાની છે, પણ કેવી રીતે કે અખંડ સમરણ અષ્ટપહર મેં એક સુરતાથી ધ્યાન ધરે, એ જ વૃત્તિમાં મોજ માણે તો મણકા ગણી સિદ્ધ જાપ જપે. તારે આ પારોળિયાની મારા માળા ફેરવવાની જરૂર નથી. તને તો આ અખંડ મેર વગરની માળા સદગુરુએ આપણને બતાવી છે, અને ઈ માળા આપણે ફેરવવાની છે. જેને જેને આ માળા ફેરવી છે, જેને ભક્તિ રંગનું ઓઢણું જેને ઓઢ્યું છે, આ એના માટેની વાતો છે કે ઓઢણું અમર લોકનું રે જગભરમાં દેખાય, આખા જગતમાં દેખાય. આ મનુષ્ય દેહને
કદાચ સોનાના ખોભળાથી મઢી નાખો, પણ એ આખા જગતમાં ન દેખાય, આખા જગતમાં ન દેખાય. પણ દેખાવું હોય તો રામ રસ એસા હે મેરે ભાઈ, પીએ જો અમર બની જાય. જો કોઈ આ ભક્તિ રસનું પાન કરે તો અમર બનાવી દે. આપણી વચ્ચે રવજી બાપા જેવા પુરુષ થયા, એને સાથમાં આ નરસિંહ બાપા, એની માતા કાળીમાં, આ ભક્તિના ઝંડાને એવો ફરકાવ્યો કે બાંદ્રામાં દાદા ઉગમેશ્વર નાથની જે જે કાર બોલાવી. અમારી જેવા રૂખડિયા ભીખાભાઈ જેવા એમ કે કેલા પ્રોગ્રામની તારીખ તો ભેડા પીપળિયામાં આપી દીધી. હવે આજ તો કોને ખબર તારીખ આપે કે ન આપે, પણ તમે પ્રયત્ન તો કરો. પણ આ પુરુષોની સેવા જે દાદા લાભેશ્વર નાથના હૃદયમાં વસી ગયા, એવી એની સેવા. અમારી જેવા રૂખડિયાને 25-30 હજારની સત્સંગીની સભા હોય તો સ્ટેજ સુધી અમને દોરી જાય. નહીતર આ સત્તા કોની ભાઈ? આપણી શું સત્તા? અને મહાપુરુષોના તિથિ ઉત્સવની દર વર્ષની તારીખો આપણને સ્ટેજ ઉપરથી આપી દે. આગળ બીજી ત્રીજી લાઈનમાં જેટલા બેઠા હતા એટલા બધાયને એમ છું કે એલા તમે સ્ટેજ ઉપર જઈને દયાળની તારીખ લઈ આવ્યા, બહુ કહેવાય. વાહ કમાય રવજી રામની, નરસિંહ બાપાની અને કાળીમાની. આ દયા એની છે, આને બીજું કોઈ બિરદાવી શકે નહીં, એની ગણના બીજું કોઈ કરી શકે નહીં. અને ભક્તિનો ઝંડો આ પુરુષોએ લહેરાવ્યો. કેવો લહેરાવ્યો કે મામિયા બાપુ પીર અમરેલીના રવજી રામના ઘરની હાવણીએ ઝાડા પાડે. મામિયા બાપુને રવજી બાપાની કેટલી કિંમત સમજાણી છે કે સંતો રવજી રામના ઘરના ઝાડા પાડે. એટલું તો આપણે સમજીએ કે નહીં? છતાં આપણું મન માનતું નથી જી કે આવી થોડી કમાઈ હોય કે આ તો થોડીક વાતો કરે. પણ એ ઝંડો જ્યારે લહેરાશે, એની ગર્જના જ્યારે સંભળાશે, ત્યાં આપણને ઘણો પસ્તાવો થશે. હરભુજીભાઈને દાદા રામદેવજી અકળ કળામાંથી કળા કરી સમાધિ લીધી હતી, છતાં એને ઉગરવાને માટે કોલ આપ્યો હતો કે આના આ ભાવથી તમે આ સત્ય નામની માંગણી કરજો. આ વસ્તુ તમને પરખાવ્યા વિના મારો દેહ નહીં પડે. મહાપુરુષોની કમાઈ તો જુઓ, જેને સમાધિ લીધાને 3 દિવસ થયા, છતાં કળામાંથી અકળ કળા કરી અને હરભુજીભાઈને દાદા રામદેવજી સામા મળ્યા અને કેટલી શાન કરી. દાદા રામદેવજીએ હરભુજીભાઈને પોતાના જીવનની આ સત્ય નામની કમાણી કરવા માટે કેટલી શાન કરી,
છતાં એનું મન માન્યું નહીં. છેલ્લે જ્યારે રણુજા આવ્યા, દાદાની સમાધિ ઉપર ધૂપ દીપની જ્યારે સુવાસ ફેલાતી હતી, ત્યાં એમ થયું કે આ કોની તમે સમાધિની પૂજન કરો છો? કે અરે ભાઈ, તારા માટે તો દાદા રામદેવજી, એ હરભુજીભાઈ, એ હરભુજીભાઈ, એ હરભુજીભાઈ એવી કેટલી વાર તમને યાદ કર્યા, પણ તમે ખૂબ મોડું કર્યું. છેલ્લે હરભુજીભાઈ બોલ્યા કે આવી ખબર હોત તો હું પીરનો પલ્લો ન છોડત, ઘોડલાની વાઘ જતી વેળાએ પીરનો પલ્લો ન પકડ્યો અને ન પકડી પીરુની વાટ. હું એને રસ્તે રસ્તે પણ પાછળ ન ગયો. જો એની પાછળ હાલ્યો હોત તોય મારું કામ થઈ જાત. પણ મારા દુર્ભાગ્ય તો જુઓ કે હું કાંઈ ન કરી શક્યો. હું એટલો બધો ભાનમાં હોવા છતાં કાયમ માટે દાદા રામદેવજીની સાથે હું રમણ કરતો. એટલી બધી દોસ્તી અમારી કે હું દાદા રામદેવજીને ઓળખી ન શક્યો. આપણું પણ એવું છે. આપણે જો આ જાગૃત પુરુષોને ઓળખી ન શક્યા તો આપણો પણ પસ્તાવા સિવાય બીજો કોઈ હારો નથી. ભાઈપણાની ભોળપ માહી મહિમા ન જાણ્યો તમારો, વારે વારે કીધું સાન કરીને, સમજો હું ખોટો ઠઠારો. આ તો ભાઈપણાની ભોળપ છે. પણ આ સંબંધ જો ભક્તિમાં આવો ને આવો રાખ્યો તો આપણે આ જગત હારી જઈશું, આ ભક્તિ હારી જઈશું. વારે વારે કીધું સાન કરીને, હું તો તમારો આ ઠઠારો જોઈને મને બહુ ઓલું લાગ્યું કે પણ કાંઈ આવું થોડું હોય ને તમે આમ કીધા વગર વિયા જશો એ મને થોડી ખબર હોય. ભાઈ, દીધેલ વસને તમે રે આવ્યા ને પ્રગટ કર્યા પોકારો. કેટલા કેટલા પોકાર કર્યા, સમાધિમાં બેહતા કેટલા યાદ કર્યા, તોય મને એનો અવાજ સંભળાણો નહીં. વારે વારે કીધું સાન કરીને, સમજો નહીં હું ઈશારે. હું તમારા ઈશારામાં પણ સમજી ન શક્યો. કેટલા બધા પરસા મેં મારી નજર સામે તમારા જોયા કે સારે ભાઈઓ સોપાટબાજી રમતા હતા. દાદા રામદેવજી, વિરમદેવજી, હરભુજીભાઈ અને ભાઠી હરજી. તો સોપાટમાં શંખલા અને રેતી આવ્યા. દાદા રામદેવજી એમ બોલ્યા કે ભાઈ લ્યો લ્યો, ખેંચો ખેંચો. વાણિયાના વાણ તાર્યા. ત્યારે અમને આ પરચો લાગ્યો, પણ એ પરચાને અમે કઈ ધ્યાન ન દીધું. જુનાગઢમાં નરસિંહ મહેતાના પિતાનું શ્રાદ્ધ ભગવાન આવીને કરી ગયા. આપણે સાંભળ્યું ને, આપણે નજરો નજર જોયું નથી, આપણે ખાલી સાંભળ્યું કે ભગવાન પોતે આવીને નરસિંહ મહેતાના પિતાનું શ્રાદ્ધ કરી ગયા. મહેતાજી તો ઘી લેવા ગયા હતા. એમ આ રવજીરામની કમાણી તમે જુઓ કે 4 ઓલિયા પુરુષ આવ્યા સુરત થી
વડિયાથી, પાલીતાણાથી. આ રવજીરામના 25મા રજત જયંતિ મહોત્સવમાં જેટલા બિલ હતા એટલા બધા પ્રોગ્રામ પૂરો થયો. સવારમાં બધા આવ્યા કે શિવાભાઈ તમારા કોના કોના કેટલા કેટલા બિલ છે, બિલ મગાવી લ્યો. અમને એમ કે જોવું હશે કદાચ કે તમારે કેટલો ખર્ચો થાય. બિલ બધાને આવ્યા. ચારે પુરુષોએ જેમ નરસિંહ મહેતાના પિતાના શ્રાદ્ધમાં જે વસ્તુ જોઈ એ ભગવાન લઈ આવ્યા. અને આ ચારે પુરુષોએ, અને એ પુરુષો કોણ પાછા કે જયંતિરામ જેવા બાપા આપણા ભગવાન ગણાય, એના વેવાય વેલા, એના હગા વેવાય. રવજી બાપા ઉપર આની પ્રતીતિ તો તમે જોવો. આ નરસિંહ મહેતાના પિતાના શ્રાદ્ધ કર્યું ભગવાને, એ આપણે સાંભળેલી વાતો છે. પણ આ તો નજરો નજરના ખેલ. પોતાના પાકીટમાંથી તમામના બિલ ચૂકવી દીધા. માથે જાતા બાને 25,000 રૂપિયાની રકમ આપી કે તમારા આશ્રમમાં જે કાંઈ તમારે કરવું હોય એના આ પૈસા તમને આપું છું. અને કેવી બાહેધરી આપી ખબર? આ કોઈ દીપાવાની વાત નથી. આ નજરે જોયેલા ખેલ છે. અને એના સાક્ષી હિંમતભાઈ છે, ઘુસાભાઈ છે, તાનભાઈ છે, હિંમતભાઈ છે, મગનભાઈ છે. આ બધા પુરુષો કે હું એકલો આ વાતને પરચો બનાવવા કઈ દીપાવું એવી વાત નથી. તમે કોઈ પાસે એક પૈસાનો લાંબો વાત કરતા નહીં. મને ઠપકો આપ્યો કે ભગવાનના કામ છે, ભગવાન કરી જશે, આવી હૈયા તરફ આપી. તો આ ભગવાનની તો બીજું કોણ? આપણે તો સાંભળેલી વાતો સાંભળીએ, પણ આ નજરો નજરના ખેલ છે તોય આપણને પ્રતીતિ નથી આવતી. આ દુઃખ ઈ વાતનું છે. દાદા રામદેવજીના શબ્દો તમે જુઓ કે તુંવરા મળીને ખોદી સમાધિ, ગેબી અવાજ થયો સારો. મત ખોદો તમે ઓળખો ન મુજને. આ સમાધિ ખોદોમાં તમે, મેં તમને એટલા પરચા ચારે ભાઈઓની નજર સામે આપ્યા, છતાં તમને હજી મારામાં પ્રતીતિ ન આવી. આ વાત આપણે સમજવાની છે અને આનું પાલન કરવાનું છે. ભક્તિમાં જો સાંગોપાંગ ઉતરવું હોય, છેલ્લા શ્વાસ સુધી આ ભક્તિના રંગે જો રંગાવવું હોય તોની વાત છે. બાકી કાબર ને કાગાભાઈ ની જેમ ઠાગા ઠિયા કરવા તો એની વાતો નથી ભાઈ. જીવન આખું જોયું તમારું અકળ કળા વિસ્તારો, તોય પ્રતીતિ ને આવી તમારી કેમ થશે ઉગારો? જો ઉગારો કરવો હોય તો આ ભક્તિ રંગના રંગે કાયમ ને માટે મહાપુરુષોના સારે હાથ આપણી ઉપર છે. અને હજી આપણે તાણાવાણા માંથી નવીરા નથી થતા. જો સાચું સમજવું હોય અને ભક્તિના રંગે રંગાવવું હોય તો પંચકુંડી પર યજ્ઞ મચાયા, શ્વાસો શ્વાસે આહુતિ ધરે, 21,600 આહુતિ એ અષ્ટપહર અર્પણ કરે. જીવન કેવું હોવું જોઈએ કે પંચકુંડી પર યજ્ઞ મચાયા. આ 5 તત્વોનો દેહ, જળ, અગ્નિ, વાયુ, પૃથ્વી
અને તેજ આ પાસે તત્વનો જે કુંડ છે, કુંડ આપણે બનાવવો નથી. એના માટે તલ, જવ એવું કોઈ ભેગું કરીને એમાં હોમ નથી કરવાનો, પણ આ કુંડ તો તૈયાર આપણી પાસે હાજર પડ્યો છે અને શ્વાસોશ્વાસે આહુતિ આપવાની છે. વાતુથી વડા નવ થાય, કરે મહેનત તો ફળ ખાય. મહેનત કરવી પડે, મહેનત વગર કશું કાંઈ મળતું નથી. ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ સ્વમુખે બોલ્યા કે તારું કાર્ય તું કરતો જા, ફળ દેવા વાળો હું છું. આવી ગેરંટી ભાઈ કોણ આપે? પણ એના માટે મનુષ્ય જીવનમાં અઢળક પ્રેમ હોવો જોઈએ. જો પ્રેમ ન હોય તો ભક્તિ લંગડી છે. પ્રેમ પૂજારીને પ્રગટ લાગી, નૃત્ય ને સુરતે સેવા કરે, ધ્યાન ધૂપકો ધરી હરી, આવી ગુરુને પાય પડે. જો આવો ભાવ જન્મે તો કાંઈ પૂજાપો ગોતવાની જરૂર નથી, કારણ કે આ મનુષ્ય હૃદય જ ઈશ્વરને રહેવાનું ઠેકાણું છે. દેહો દેવાલય પ્રોક્ત સહજીવન કેવલ શિવ, તજેદ અજ્ઞાન નિર્માલ્ય સોહમ ભાવે પૂજ્યતી. દેહ એ દેવાલય છે, જીવ પોતે શિવ સ્વરૂપ છે. પણ આપણે તો માણસને માણસ ભાળીએ છીએ, અને ભાળતા આપણને કઈક જનૂન સડે છે. મેં જાણ્યું હરી દૂર છે, હરી છે રુદિયાની માય. આ હૃદય મંદિરમાં જ પ્રગટ પોપટા પાંજરે બોલે ગુપત હે ઉન ગામા. એના માટે થોડુંક પાણી, એના માટે પ્રેમ પૂજારીને પ્રગટ લાગી, નૃત્ય ને સુરતે સેવા કરે, ધ્યાન ધૂપકો ધરી હરીને. દેવતા ગોતવા નથી, લોબાન ગોતવો નથી, ધૂપિયું ગોતવું નથી, કશું જરૂર નથી. અને આરતી એની મેળે થાય છે. પ્રેમ પલાણ ધરી જ્ઞાન ઘોડે ચડી, સદગુરુ શબ્દ લગામ, શીલ સંતોષ અને જ્ઞાન વૈરાગ્ય, તો ભજન ભળાકે રામ. એવી ધર્મઢાલ ઝાલીને રે આપણે આ નિર્ભય નિશાને ચડવું છે. આપણને ગુરુ મહારાજે નિર્ભય પદ આપ્યું છે, પણ આ પદને તો આપણે સામાન્ય ગણી લીધું છે, અને તાણાવાણામાંથી આપણે નવીરા નથી પડતા. આ કોઈ ઠપકાની વાત નથી. આ મનુષ્ય હૃદયને ઈશ્વરગામી કેમ બનાવવું, એની ભાઈ આ વાતો છે. કારણ કે ગુરુ મહારાજે આપણો ભોગ ભરેલો છે, અને ઈશ્વર ભજન રૂપી થાળ આપણે એને ધરવો છે. એનું આ દુઃખ થાય છે. છેલ્લે હરભુજીભાઈને પસ્તાવો થયો, અને શું કીધું, કેવા શબ્દોમાં એને વર્ણન કર્યું કે હર હર વ્યાપક રૂપ તમારું, હરદમે દમમાં હું તમારા રૂપને નિહાળી રહ્યો છું. અને દાદા લાભેશ્વર નાથના શબ્દો તમે જુઓ કે જો સાચું સુખ મેળવવું હોય તો એને દાદાશ્રીએ આપણને સમજાવવા માટે દિવસ રાત એક કર્યા છે.
કેવા સુખની પ્રાપ્તિ આપણને કરાવી છે કે સુખ સાચું સંતોષ આત્મામાં, મન નિર્મળ સદાય આનંદમાં. આવું નિર્મળ મન, જો મન શીતળ હોય, જો મન નિર્મળ હોય, જીવન કે જુગમાં વેરી કોઈ નથી. આવું મન જ્યારે બને ત્યાં આપણું વેરી કોઈ નથી. પણ આવું મન બનાવવા માટે કેવા શબ્દો વાપર્યા કે હર હર રૂપ તમારું, અલખ નામ તમારો. ભાઈ હરભુજીને રામદેવજી મળ્યા, આ માસિયાઈ મેળાનો અધિકાર છે ભાઈ. તો ગંગા સતીએ એની વાણીમાં ગાયું કે એક મના પુરુષો ભેગા મળીને અલખને આરાધે તો નકળંક પધારે એને દ્વાર. આ તો એને આપણા દ્વારમાં, આપણા ઘટ મંદિરમાં પધરાવવાની વાત છે. એટલે સુખ સાચું સંતોષ આત્મામાં, મન નિર્મળ સદાય આનંદમાં. તમારે જો ઈશ્વરને પામવું હોય, આ હૃદય મંદિરમાં જો ઈશ્વરને સ્થાન આપવું હોય, તો દેખ હરી હરો હર હરદમમાં, દમે દમમાં. દેખ હરી હરો હર હરદમમાં. પણ ગ્રહી સદગુરુ વચન આધાર, એનો આધાર લઈને સુખ સાચું પામવાને જા સદગુરુ કી પાસ. મન કર્મ વચને પરાયણ થઈ, રાખ વચન વિશ્વાસ. વચને વચન પ્રમાણ. ગંગા સતી બોલ્યા કે ભક્તિ કરો તો એવી રીતે કરજો કે વચનમાં રાખજો વિશ્વાસ. ગંગા સતી એમ બોલ્યા કે એને કહીએ ખરેખર હરિનો દાસ. હરિનો દાસ તો કોણ છે કે મેરુ રે ડગે પણ જેના મનડા નો ડગે, ભલે ભાંગી પડે બ્રહ્માંડ, વિપત પડે તોય વણસે નહીં. એ આ મારા સોય હરિજનના પ્રમાણ. આવો હરિજન બનવાની વાત કરી. મહેતાજીના શબ્દો તમે જુઓ કે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે, પર દુઃખ ઉપકાર કરે તો એ મન અભિમાન ન આણે. સકળ લોકમાં સૌને વંદે, નિંદા ન કરે કેની રે, વાસ કાસ મન નિર્મળ રાખે, આ ધન ધન જનની તેની. સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી, પરસ્ત્રી જેને માતરે, જીહવા થકી અસત્ય ન બોલે, પરધન ન વજાલે હાથ. મોહ માયા વ્યાપે નહીં, દ્રઢ વૈરાગ જેના મનમાં, રામ નામ શું તાળી રાખી, સકળ તીરથ તેના તનમાં. વણલોભીને કપટ રહિત છે, કામ ક્રોધ નિવાર્યા, ભણે નરસૈયાનો સ્વામી. આવો જો રંગ લાગે અને આવી જો દ્રષ્ટિ બને તો નરસિંહ મહેતા કે મારા 71 પેઢી તારી દીધી. આ તો આપણે એક પેઢીની નથી વાત કરતા. જેના આજે ઘરે આપણે આ ગુણાનો વાદો ગાયા, એની આ 100થી પેઢી છે. ભલામણા ઈ ડગે કઈ એવો અતૂટ વિશ્વાસ જો કાયમ મનુષ્ય હૃદયમાં હોય તો ડગવાની વાત ક્યાં છે? મહાપુરુષો ભલે ભલ આપણી રખવાળી કરે છે, પણ ક્યારે કે આપણે એના બન્યા ત્યારે. અને ભગવાને સ્વમુખે શું કીધું કે જો તું મારા નામમાં હઈશ તો હું તારું સઘળું કામ કરી દઈશ. આ રવજી બાપાનો રજત જયંતિ મહોત્સવ આપણી નજર સામે આપણે જોયો, કર્યું ને સઘળું કામ. હે અને કુલ 71 તાર્યા. 71 પેઢી
સુધી તમને નલે નહીં જવા દો, પણ તમે વચને વચન પ્રમાણ અને સુખ ઓર દુઃખ મેં આનંદ રહેવે, હરદમ હરિગુણ ગાવે, સાધુ આ નર હમકો ભાવે. આવું જ્યારે મન બને અને ભક્તિ ભાવમાં આપણી અડગ શ્રદ્ધા વધે, આ ભક્તિ લોલા પોપાની નથી ભાઈ, કે આપણે એને ગમે એવું વર્તન કરી અમને આપણું મનુષ્ય જીવન આપણે વેડફી નાખીએ. કબીર સાહેબના શબ્દો તમે જુઓ કે મનુષ્ય દેહી હે મહાપદાર્થ હે પારસ ખાણી, કહત કબીર સુનો ભાઈ સાધુ, કે આ તો કોઈ સંત ઝવેરલાએ જાણી. આના જે ઝવેરી બન્યા છે ઈ આ વાતને જાણે છે અને માણે છે. અને એવા કેટલાય પુરુષો આપણી સામે નજરમાં આ પદને માણી ગયા છે. તો જો આવી પ્રતીતિ બંધાય, ભક્તિમાં અડગ નિષ્ઠા જો હોય, સ્વામી વિવેકાનંદના શબ્દો તમે જુઓ, શું કીધું સ્વામી વિવેકાનંદને, કે જ્યાં સુધી ધ્યેય પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી એની પાછળ પડી જાવ. આવી તલ્લીનતા, આવી નિષ્ઠા મનુષ્ય હૃદયમાં હોવી જોઈએ. અને રવિભાણ સંપ્રદાયના આપણને આવા મહાપુરુષો મળ્યા. આ કઈ જેવી તેવી વાત થોડી છે. અને આવું મન બને, આવી અડગ નિષ્ઠા હોય, આવી લગ્ની આપણામાં લાગે, તો દાદાના શબ્દો તમે જુઓ કે લાલ પરવાના લખાવ્યા જેને આડું આવી એને કોણ નડે. લાલ પરવાના લખાવ્યા જેને, આપણને લાલ પરવાનો આપ્યો છે. હો ભાઈ, આ પોલીસ વાળાને આપણને આમ કવરાવતા હોય તો આપણે જય ગુરુદેવ એટલો શબ્દ બોલીએ કે જાઓ જાઓ તમારી પાસે ભલામણા શું લેવાનું હોય. આપણના કેટલા એવા દાખલા મોજૂદ બન્યા છે. લાલ પરવાના લખાવ્યા જેને આડું આવી એને કોણ નડે, દાસ લાભુ સદગુરુ સેવાથી આ ભવસાગર સેજે સેજે તરી જવાય એવો છે. એટલે કાયમ માટે સંતોએ ભક્તોએ એક નિષ્ઠાથી જેને ઈશ્વર ભજન કર્યું છે એને કાળને કહી દીધું તારે જ્યારે આવવું હોય ત્યાં આવજે. મેં અમારા બિસ્તરા પોટલા બાંધીને તૈયાર રાખ્યા છે. મરી જેસુ રણે સડે એની સામું તે કોણ થાય, પણ મર્યા પહેલા જે મરી ગયો ત્યાં કાળે આવીને હું ખાય. જન્મ એનું મૃત્યુ નક્કી છે, પણ મૃત્યુના મુખમાંથી જો બચવું હોય તો સંતોના શબ્દો તમે વાગોળો કે જન્મ મૃત્યુનો ભય નહીં ત્યાં તે તું તારું નિજ સ્વરૂપ સંભાળ. જો આમાંથી બચવું હોય તો તું તારું નિજ સ્વરૂપ સંભાળ. બીજા કોઈનો ઓથાર લેવાની જરૂર નથી. મહાપુરુષોએ શાન કરી આપણને આ નિશાન ઠેરાયું છે. અને વેદોએ પણ સાક્ષી પૂરી છે કે તત્વમસી પદ એટલે જેને તું ગોતે છે તે તું પોતે છો. બોલે એ બીજો નથી છે પરમાત્મા પોતે. પણ અજ્ઞાની એ જ આંધળો જે અળગો રહીને ગોતે. નહીતર આમાં પડકારા કરી રહ્યો છે. કેવા પડકારા કરે કે એ મુલ્લા મિનારે સડીને બાંગુ દેમાં. કેવો પડકાર ફેંક્યો. મુલ્લા મસ્જિદ ઉપર સડીને અલ્લાહની બાંગ પુકારે. એટલે કોઈ ભક્તએ એને કીધું, હું કીધું કે એ મુલ્લા મિનારે સડીને હું બાંગુ દેશો? કે કેમ? કે ગિરનારની ટોચ ઉપર જે કીડી હાલી જાય છે એના પગમાં એને જે ઝાંઝર પહેર્યા છે એના ધબકારને હું અહીં બેઠો બેઠો સાંભળું છું. તો કેટલો નજીક છે, તોય આપણે ફાંફા મારીએ.
દેહો દેવાલય પ્રોક્ત સહજીવન કેવલ સિંહ. દેહ એ દેવાલય છે, જીવ પોતે શિવ છે. પણ તજે અજ્ઞાન નિર્માલ્ય સોહમ ભાવે પૂજ્ય તે. અજ્ઞાન રૂપ અંધકારને દૂર કરી સોહમ ભાવથી એની પૂજા કરો. એટલે સર્વસાર છે ગુરુ વસનમાં, સર્વ જગત આધાર. જેહી તુજમાં હરદમ ગાજે, નિત એક તુહી કાર. આ નિજ ઘટમાં, આ ઘટ મંદિરમાં આપણને એની ઓળખાણ કરાવી છે. તો કાયા છે ત્યાં સુધી કરી લે સમરણ કીર્તારનું. આ મનુષ્ય હૃદયમાં પ્રાણ છે ત્યાં સુધીમાં જેટલું ઈશ્વર ભજન થાય, જેટલા સારા ગુણ, સારો ભાવ, સારી સેવા, અનન્ય પ્રેમ આ મનુષ્ય હૃદયમાં જગાડી અને બધો બધ મળીને મહાપુરુષોનો મળવું થાય, આપણને ત્યાં આનંદ થાય કે કેવા ભગવાન મળે હે. છતાં આપણને સમજણ નથી પડતી અને ફીફા ખાંડીએ છીએ. એ વાતનું દુઃખ છે. એટલે ભક્તિ કરો ભલા ભાવથી, કરજો ભલેરા કામ. શિખામણ રૂડી દિલ માનજો અને કાયમ માટે રહેજો સંતોને ધામ. બોલો સદગુરુદેવની.